ચેતનાની શિખરયાત્રાનો અનુવાદ. અગોચર સૃષ્ટિનો મહાન પ્રવાસી સાધનાખંડ પ્રથમ. લેખક શ્રદ્ધેય ડૉક્ટર પ્રણવ પંડ્યા. ઓડિયો 20. સમય થંભી ગયો. આ દિવ્ય સ્પર્શે શ્રીરામની સમક્ષ એક અલગ સૃષ્ટિ જ ઊભી કરી દીધી. આ સૃષ્ટિના વર્ણનમાં વાણીની કોઈ જરૂર જ ન પડી. સમય પણ થંભી ગયો અને સ્થળ તો જાણે પોતાની સીમાઓ જ ભૂલી ગયો. માર્ગદર્શક શક્તિએ તેમને દેશકાળથી પર રહી એ અનુભૂતિમાં પાછલા અનેક જન્મોનો પ્રવાસ કરાવી દીધો. આ પ્રવાસ સંસ્મરણોમાં ઉતરી અને નહીં શુદ્ધ ચૈતન્ય જગતમાં પ્રવેશ કરી પૂરો થયો હતો. એ જગતમાં પ્રવેશ કરતા જ શ્રીરામ સ્વયંને વારાણસીમાં ઉપસ્થિત હોય એવો અનુભવ કરી રહ્યા હતા. એ ક્ષણને અનુભવ કહેવો કે કદાચ ખોટું પણ હોય. તેઓ એ સમયે વારાણસીમાં જ હતા. પૂજાની ઓરડીમાં જે સ્વરૂપે, જે સ્થિતિમાં, જે વેશમાં હતા તેનાથી હંમેશા ભિન્ન હતા. પોતાને પોતાની જાતને અજાણે સ્વરૂપે જોઈ છતાં પણ એવું ન લાગ્યું કે તેઓ કોઈ આશ્ચર્ય જગતમાં વિચરી રહ્યા છે. અજાણ્યા હોવા છતાં પણ એ સમય, સ્થિતિ અને સ્વરૂપ સ્વાભાવિક જ લાગી રહ્યા હતા. જાણે આ બધું જ પોતાના શરીર સાથે જ બની રહ્યું હોય યા પોતે એ સ્થિતિના નાયક હતા. એક દ્રશ્ય એવું પણ જોયું કે સ્વામી રામાનંદ કાશીમાં આવેલ ગંગા નદીના ઘાટ પર સ્નાન કરવા જઈ રહ્યા છે. તેના પગથિયા પર કોઈ સૂઈ જઈ રામાનંદ પાસે રામ નામની દીક્ષા લેવાની આશા રાખી બેઠું છે. આ પહેલા તેણે પ્રયત્ન કરી જોયો હતો, પરંતુ ગુરુના સહયોગીઓએ એમ કહીને ના પાડી દીધી કે શૂદ્રને રામ નામની દીક્ષા ન આપી શકાય. તે ભલે ને પોતાની રીતે રામ નામનો જપ કરી લે, પરંતુ તેનામાં ગુરુના મુખથી સાંભળવાની યોગ્યતા નથી. એ બીજું કોઈ નહીં પરંતુ સંત કબીર હતા. અને પૂજાની ઓરડીમાં માથા પર હાથનો સ્પર્શ પ્રાપ્ત કરી જે શ્રીરામ આ બધા અનુભવ કરી રહ્યા હતા, તેઓ પોતાની જાતને પગથિયા પર સૂતેલી પણ જોઈ રહ્યા હતા. બ્રાહ્મ મુહૂર્તમાં જ સ્વામી રામાનંદ સાગર ગંગામાં સ્નાન કરવા પધાર્યા. ઘાટના પગથિયા ઉતરતા અચાનક તેમનો જમણો પગ કબીરના શરીર પર પડ્યો. ત્યારે તેમને ભાન થઈ આવ્યું કે અજાણતા તેમના પગથી કોઈને વાગી ગયું છે. આ ભાન થતાની સાથે જ સ્વામીજીના મોઢામાંથી રામ રામ નો અવાજ નીકળી ગયો. કબીરજીએ એ જ ક્ષણે ઉઠી સ્વામીજીના પગ પકડી લીધા અને બોલ્યા, હું ધન્ય થઈ ગયો. પૂજ્ય ગુરુદેવ, આજે મને ગુરુમંત્ર મળી ગયો. આ ઘટના બાદ સ્વામી રામાનંદે કબીરજીનો વિધિવત રીતે પોતાના શિષ્ય રૂપે સ્વીકાર કર્યો. તો બીજી બાજુ વિદ્વાનો, આચાર્યો, સાધુઓ અને મહામંડલેશ્વરોએ તેનો ઘોર વિરોધ કર્યો. તેમને ધર્મદ્રોહી જાહેર કરી દીધા. પરંતુ ઊંચ નીચ તથા નાત જાતના ભેદભાવને હંમેશા ચુસ્ત રીતે વળગી રહેનારા સ્વામી રામાનંદ પર તેની કોઈ અસર ન થઈ. વારાણસીમાં રહી કબીરજી કપડાં વણી પોતાનું ગુજરાન ચલાવતા હતા. પોતાનું વણવાનું કામ કરતા કરતા તેઓ શ્રદ્ધાળુઓને, ધર્મપ્રેમીઓને, સાધકોને ધર્મનો ઉપદેશ આપતા હતા. એવું દેખાઈ રહ્યું હતું કે જાણે સેંકડો લોકો તેમને ઘેરીને બેઠા છે. ચાલી રહેલી ચર્ચાનો વિષય માત્ર અધ્યાત્મ સુધી જ મર્યાદિત ન રહેતો, તેમાં ઘર, કુટુંબ, સમાજ અને સમકાલીન ઘટનાઓ પર વાતચીત થતી રહેતી. જીવન ગુજારો ચાલવા યોગ્ય કાપડ તૈયાર થઈ ગયા પછી કબીરજી જાતે જ તેને વેચવા જતા. કોઈ ભાવતાલ નહીં. જેણે જે કિંમત આંકી, જે કિંમત આપવા ઈચ્છા કરી તે કિંમત આપી ખરીદી લેતું. પછી કબીરજી તરત ઘરે પાછા ફરી જતા. આ પ્રકારના સોદામાં તેમને ક્યારેક પણ ખોટ ગઈ ન હતી. વધુ પડતી હોશિયારી દાખવનારાઓએ એકાદ વાર ચાલાકી જરૂર કરી હશે, પરંતુ સામાન્ય રીતે તમામ ગ્રાહકો ઈમાનદારી દાખવતા હતા. સત્સંગમાં આવનારાઓ ક્યારેક ક્યારેક પૂછી બેસતા તો તેનો જવાબ આપતા કહેતા કે મારા મનમાં ક્યારેય પણ ફાયદો થવાની વાત પેદા જ થતી નથી. મને શું નુકસાન થશે? નુકસાન તો એને જ થશે કે જે લાભ મેળવવા ફાયદો શોધવા નીકળ્યો છે. એક દિવસે કોઈએ કબીરજીને પૂછ્યું, કબીર સાહેબ, આપનું કુટુંબ હંમેશા ખૂબ જ ખુશ રહે છે. આપ હંમેશા આનંદમાં જ રહો છો. તો એ તો બતાવો કે આ સુખી દાંપત્ય જીવનનું રહસ્ય શું છે? આ શબ્દો સાંભળી કબીરજી થોડી ક્ષણ ચૂપ રહ્યા. પછી પોતાની પત્નીને સાદ કર્યો, લોહી, ખૂબ જ અંધારું છે, જરા દીવો સળગાવી લાવો. એમની પત્નીનું નામ લોહી હતું. સાંભળનારાઓને ખૂબ જ નવાઈ લાગી. આશ્ચર્ય થયું કે ભર બપોરે કે જ્યારે આકાશમાં સૂરજ સંપૂર્ણ રીતે ચમકી રહ્યો છે ત્યારે કબીરજીએ દીવો લાવવા માટે શા માટે કહ્યું? એ સમયે કબીરજી પોતાના ઘરના એક ખૂણામાં બેસી
સત્સંગીઓ સાથે વાર્તાલાપ કરી રહ્યા હતા. ત્યાં પૂરતા પ્રમાણમાં પ્રકાશ પથરાયેલો હતો, છતાં પણ તેમણે દીવો મંગાવતા ભારોભાર આશ્ચર્ય થઈ રહ્યું હતું. લોકો તેમના કહેવાનો અર્થ સમજી ન શક્યા. થોડી વારમાં લોહી દીવો સળગાવીને લાવ્યા ત્યારે લોકોનું આશ્ચર્ય ઓર વધી ગયું. એ દીવાને લોહીએ કબીરજી પાસે પડેલી એક બાજટ પર મૂકી દીધો અને ચૂપચાપ ચાલ્યા ગયા. પછી કબીરજી બોલ્યા, પતિ પત્ની વચ્ચે વિચારોનો આટલો સુમેળ હોવો જોઈએ. આ પ્રકારનો વિશ્વાસ હોય તો દાંપત્ય જીવન હંમેશા સુખી નીવડે છે, ખૂબ જ આનંદમાં ચાલે છે. લોહી પણ જાણે છે કે ભર બપોર હોય ત્યારે મારે દીવાની શું જરૂરિયાત હોય, છતાં પણ મેં તેમને કહ્યું તો કોઈ પણ પ્રકારની આનાકાની કર્યા વગર કે વળતો કોઈ પ્રશ્ન કર્યા વગર, કોઈ પણ પ્રકારની શંકા દર્શાવ્યા વગર તેઓ ચૂપચાપ દીવો સળગાવીને લાવ્યા અને અહીં મૂકીને ચાલ્યા ગયા. અમારા સુખી દાંપત્ય જીવનનું આ જ સાચું રહસ્ય છે. એમની આવક ખૂબ જ ઓછી હતી અને મહેમાન પરોણાની તો હંમેશા લાઈન લાગી રહેતી, છતાં પણ આવનાર લોકોની આગતા સ્વાગતા થતી રહેતી, જેથી ઘરમાં હંમેશા પૈસાની તંગી રહેતી. એમનો પુત્ર કમાલ હવે મોટો થઈ ગયો હતો. એને ઘરમાં રહેતી આર્થિક તંગીનો હંમેશા ખ્યાલ રહેતો. એ વેપાર ધંધા પર કાળજીપૂર્વક ધ્યાન આપવા લાગ્યો. વેપાર ધંધામાં પણ કબીરજીનું વધુ પડતું દબાણ તો મહેનતની ન્યાયપૂર્વકની કમાણી પર રહેતું. તેમણે પોતાના પુત્રને વ્યવહારિક અધ્યાત્મની દીક્ષા આપી અને સંસ્કારો પણ એવા જ આપ્યા. કબીરજીના દેહ અંગે વિવાદ. શ્રીરામ નિહાળી રહેલા એક અન્ય દ્રશ્યમાં કબીરજી હિન્દુ અને મુસલમાનના વિચારો પર આકરા પ્રહારો કરતા દેખાયા. એમનું વધુ પડતું દબાણ તો તમામ ધર્મો વચ્ચે એકતા પર જ નહીં, બલકે એ તેમના અનુયાયીઓ વચ્ચે પરસ્પર તાલમેળ પર રહેતું. ધર્મનું બાહ્ય સ્વરૂપ, કર્મકાંડ, પ્રતીક અને આચરણ વગેરે વચ્ચે જમીન આસમાન જેટલું અંતર હોવા છતાં પણ તમામ ધર્મો એક જ ઉપદેશ આપે છે, એક જ સત્યનો ઉદ્ઘોષ કરે છે. એ સત્ય પોતાની અંદર બેઠેલા પરમાત્મા અને બહાર તેની જ અભિવ્યક્તિનો ઉદ્ઘોષ છે. કબીરજીનું મૃત્યુ મગહરમાં થયું કે કાશીમાં, એ અંગે ઇતિહાસકારો વચ્ચે મતભેદ છે. એવું કહેવાય છે કે જ્યારે તેમનું મૃત્યુ થયું ત્યારે હિન્દુ અને મુસલમાન બંને પોતપોતાના રીતિરિવાજ મુજબ અંતિમ સંસ્કાર કરવા માંગતા હતા. એ સંબંધમાં વિવાદ શરૂ થયો. હિન્દુઓ શબના અગ્નિ સંસ્કાર કરવા માંગતા હતા, જ્યારે મુસલમાનો ઇસ્લામની વિધિ પ્રમાણે દફનાવવા ઈચ્છતા હતા. આ કોઈ દંતકથા જ હશે કે જ્યારે બંને ધર્મના અનુયાયીઓએ તેમના શબ પરથી કફન હટાવ્યું ત્યારે તેમના મૃત શરીરની જગ્યાએ ફૂલોનો ઢગલો પડેલો જોયો. તેનાથી અડધા ફૂલો હિન્દુઓ લઈ ગયા અને અડધા મુસલમાનો લઈ ગયા. બંને ધર્મોના લોકોએ પોતપોતાના રીતિરિવાજ મુજબ અગ્નિ સંસ્કાર અને દફન ક્રિયા કરી. આ રીતે પંચતત્વોથી બનેલું શરીર અલગ અલગ રીતિરિવાજથી મૂળ રૂપમાં પરિવર્તિત થઈ ગયું. આ વાત આ સચ્ચાઈનો ઉદ્ઘોષ કરે છે. એક સંપ્રદાયના લોકોની એવી માન્યતા હતી કે કબીરજી અંતિમ સમય આવતા સ્વેચ્છાએ કાશી છોડી મગહર ચાલ્યા ગયા હતા. આની પાછળ તેમનો મુખ્ય ઉદ્દેશ એ અંધવિશ્વાસને તોડવાનો હતો કે કાશી મોક્ષનું ધામ છે. જે કોઈ ત્યાં મૃત્યુ પામે છે તેને મોક્ષ મળી જાય છે. આ અંધવિશ્વાસના કારણે લોકો કાશીમાં જ આત્મહત્યા કરવાનું શરણું લેતા. મગહરમાં મૃત્યુ પામનારને નરકમાં જઈ વાસ કરવો પડે છે. આ અંધવિશ્વાસને તોડવા માટે જ કબીરજીએ પોતાનો અંતિમ સમય મગહરમાં વિતાવ્યો અને ત્યાં જ શરીર છોડ્યું. કોણ કહે છે કે મગહરમાં મૃત્યુ પામવાથી કબીરજીને કર્મના બંધનોએ જકડી રાખ્યા હશે? કબીરજીનું જીવન ઐતિહાસિક વર્ણનો કરતાં કિંવદંતીઓ તથા પૌરાણિક કથાઓમાં વધુ ઝળકે છે. એક મુસલમાન વણકરે તેમનું પાલન પોષણ કર્યું હતું. એવું કહેવાય છે કે તેમણે એક બ્રાહ્મણ કન્યાની કુખે જન્મ લીધો હતો. તેમના જન્મ તથા પાલન પોષણમાં હિન્દુ તથા મુસલમાન બંને ધર્મની છાપ હતી. બંને ધર્મોમાં છવાયેલા પાખંડો અને અંધવિશ્વાસનો તેમણે કેટલો સખત વિરોધ કર્યો હતો તે સૌ જાણે છે. આ પ્રયત્નોનો વિરોધ પણ કંઈ ઓછો થયો ન હતો. કેટલાક સંપ્રદાયના લોકોએ તેમને જાનથી મારી નાખવાનો પ્રયત્ન કર્યો હતો, તો કેટલાકે તેમને કાશીમાંથી હાંકી કઢાવ્યા. શ્રીરામના માનસ પટલ પર કબીરજીના જીવન સાથે સંકળાયેલા અનેક ઘટનાઓ દોડી આવી. એક પછી એક ટ્રેનના ડબ્બાની જેમ અથવા ચિત્રપટના દ્રશ્યોની જેમ આવતી જતી તેમજ લુપ્ત થતી રહી અને એ શરીરના ત્યાગ સાથે સમાપ્ત થઈ. તે અંતરદ્રષ્ટિ જગાવી ગઈ કે જ્ઞાન તથા વિવેકનો સ્ત્રોત પોતાનું અંતઃકરણ છે. ભલે ને ગમે તેટલા શાસ્ત્રો
ગોખી નાખવામાં આવે, પરંતુ જ્યાં સુધી પોતાની અંદર પ્રજ્ઞા જાગે નહીં ત્યાં સુધી બધું જ વ્યર્થ છે. તેનાથી તદ્દન વિપરીત જો અંતરાત્મા જાગૃત થઈ જાય, પ્રજ્ઞા જાગૃત થઈ જાય, તો ભલે ને તે ભણેલો ગણેલો હોય કે નહીં, પરંતુ અંતરદ્રષ્ટિથી પોતાની જાતે બધું જ જાણવા સમજવા સમર્થ બની જાય છે, સમજી જ લે છે. આ રીતે કબીરજીના તમામ સંસ્મરણો પૂરા થયા. તેમનું આખું જ જીવન ચિત્રપટની જેમ તેમની આંખ સામેથી પસાર થઈ ગયું. થોડીક વાર પછી ઐતિહાસિક દ્રષ્ટિએ 100 વર્ષ પછીનો સમય શરૂ થાય છે. પ્રદેશની દ્રષ્ટિએ મહારાષ્ટ્રમાં અને સમયની દ્રષ્ટિએ ઔરંગઝેબના લોહિયાળ અત્યાચારી સામ્રાજ્યના સમય દરમિયાન કોઈ પણ વ્યક્તિને આ જાતિને પોતાની શ્રદ્ધા અનુસાર જીવવા માટેની સુવિધા ન હતી. જો કોઈ એવો પ્રયત્ન કરે તો પોતાની શ્રદ્ધા માટે કિંમત ચૂકવવી પડતી. એ કિંમત ધન રૂપે પણ હોઈ શકે અને દંડ રૂપે પણ હોઈ શકે. વિભિન્ન ધાર્મિક સંપ્રદાયો, ખાસ કરીને સાધના અને જ્ઞાનની ભારતીય શાખાઓ એટલી તો નિર્બળ અને કુંઠિત બની ગઈ હતી કે અંદર અંદર લડવામાં જ મશગુલ રહેતી. તે અંતરાત્માનો નાશ કરવામાં જ મચી હતી. આ તમ્મિસ્ત્રા અને નિરાશા, હતાશા સભર યુગમાં મહારાષ્ટ્રના એક ગામમાં એક સંન્યાસીનો ઉદય થયો. પૂજાની ઓરડીમાં શ્રીરામની આંખો સમક્ષ એક સાધુની જીવન લીલાના વિભિન્ન દ્રશ્યો એક પછી એક દેખાવા લાગ્યા. રામદાસ નામનો એક યુવાન પાટલા પર ગંભીર ધારણ કરી બેઠો હતો. તેની બાજુમાં જ એક કોઢભરી કન્યા બેઠી હતી, જે રામદાસની નવવધુ બનવા જઈ રહી હતી. બ્રાહ્મણોએ સપ્તપદીના ફેરાનો આરંભ થાય તે પહેલા રામદાસને તૈયાર રહેવા માટે કહ્યું. વર કન્યા સાવધાન, અર્થાત આગળની ક્રિયા સંપૂર્ણ સભાનતા સાથે તેનો અર્થ સમજીને કરો. સાવધાન ના ઉચ્ચારે રામદાસના આત્માને હચમચાવી નાખ્યો. અંતરાત્માએ ડંખ માર્યો, ફિટકાર વરસાવ્યો કે જ્યારે દેશ અને ધર્મ ભીષણ પરિસ્થિતિઓ વચ્ચેથી પસાર થઈ રહ્યો છે ત્યારે તને ઘર વસાવવાની પડી છે, ઉઠ ભાગ. તરત જ રામદાસ પાટલા પરથી ઉઠી ગયા અને લગ્ન મંડપ છોડી ભાગી છૂટ્યા. સાવધાન બની ગયા અને પછી સંન્યાસ ધારણ કરી લીધો. ત્યારબાદ તેમણે પરશુરામની જેમ શાસ્ત્રો અને શસ્ત્ર બંનેના શિક્ષણનો પ્રચાર કર્યો. રામદાસ સાવધાન બની ગયા. ત્યારબાદ તેઓ સન 1608 થી 1692 સુધીના સમયગાળા દરમિયાન સમર્થ ગુરુ રામદાસ રૂપે પ્રસિદ્ધ થયા. 12 વર્ષ સુધી પંચવટીમાં રહી ગાયત્રી મંત્રની સાધના કરી. સાધના બાદ તીર્થયાત્રા પર નીકળી ગયા. એ સમયે તેમણે દેશની તથા સમાજની સમસ્યાઓ, તે સમયની પરિસ્થિતિઓને સમજવાનો પ્રયત્ન કર્યો. ત્યારબાદ તેઓ મહારાષ્ટ્ર પાછા ફર્યા. ત્યાં તેમને શરીર, મન અને આત્મા એમ ત્રણેય દ્રષ્ટિએ બળવાન હોય એવા નવયુવાનોને એકઠા કરવાની યોજના ઘડી કાઢી અને તેનો અમલ પણ કરી દીધો. તેઓ જ્યાં પણ જાય ત્યાં હનુમાનજીના મંદિરની સ્થાપના કરતા રહેતા. સાથે સાથે ત્યાં અખાડો પણ ખોલી દેતા. એમાં મોટી વયના બાળકો, યુવાનો જે કસરત કરતા, કુસ્તી લડવા, મલ્લયુદ્ધ લડવા લાયક હતા, તેમને હથિયાર ચલાવવાની તાલીમ આપવામાં આવી. એ શરૂ કરવામાં આવેલ અખાડાની પ્રથા આજે પણ ચાલુ છે. લોકો તેને રામદાસી અખાડાઓ રૂપે ઓળખે છે. એક અન્ય દ્રશ્યમાં સમર્થ રામદાસ સંન્યાસીના વેશમાં પોતાની માતાને મળવા પોતાના ગામમાં જાય છે. તેઓ જ્યારે લગ્નના મંડપમાંથી ઉઠીને ભાગી છૂટ્યા હતા ત્યારે તેમની માતા રડી રડીને થાકી ગયા હતા. તેમની આંખો સૂજી ગઈ હતી અને શારીરિક સ્થિતિ પણ કથળી ગઈ હતી. ત્યારબાદ તેમની આંખોનું તેજ ચાલ્યું ગયું હતું અને દેખાતું બંધ થઈ ગયું હતું. જ્યારે કોઈ પણ પ્રસંગ આવતો ત્યારે તેઓ પોતાના લાડકવાયાને યાદ કરતા. સમર્થ રામદાસે સાધના અને તીર્થયાત્રા કરી આવ્યા બાદ તરત જ પોતાની માતાની શોધખોળ આદરી દીધી અને શોધી પણ કાઢી. તેમના ચરણ સ્પર્શ કરી પ્રણામ કર્યા. માતાએ પગરવને ઓળખી લીધો અને બોલી, આવી ગયો તું બેટા. તેણે પોતાના સમર્થ પુત્રના માથા પર વાત્સલ્ય વર્ષાવતા પ્રેમપૂર્વક હાથ ફેરવ્યો. ત્યાં તો તેમની માતાની આંખનું તેજ પાછું આવ્યું અને તે જોવા લાગી ગઈ. હવે તેને બધું દેખાઈ રહ્યું હતું. ક્ષણવાર પહેલા તેમની આંખમાં વ્યાપી ગયેલો અંધકાર ચાલ્યો ગયો. તેમની માતા આનંદિત થઈ કહેવા લાગી કે બેટા, તે કોઈ ભૂત તો સાધી લીધું નથી ને? એના બળે જ તે મારી આંખની જ્યોતિ પાછી લાવી આપી. એ તો બતાવ કે કોણ છે એ ભૂત.